સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। નિયત સમય વીતી ગયા બાદ પણ લાલબાગ બ્રિજની કામગીરી કાચબા ગતિએ। રેલવેનું દબાણ બચાવવા પુલને સાંકડો બનાવાયો। માંજલપુર વિસ્તારમાં પાણીની સમસ્યા હળવી કરવા લાલબાગ પાણીની ટાંકીનું કરાયેલું ખાતમુહૂર્ત। ચેરિટેબલ ટ્રસ્ટો માટે આકરા કાયદા ઘડતા રાજ્ય સરકારના વિરોધમાં દિવાળી બાદ મહાગુજરાત પાર્ટી સાધુ સંતો સાથે આંદોલન છેડશે। હવે જોઈએ સમાચાર વિગતવાર। લાલબાગ બ્રિજની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં પણ ઇજારદાર દ્વારા મંદ ગતિએ કામકાજ ચાલી રહ્યું છે। બીજું, કાશી વિશ્વનાથથી માંજલપુર જવાનો બ્રિજનો માર્ગ પહોળો કરવા તંત્ર દ્વારા કાશી વિશ્વનાથ મંદિરના કમ્પાઉન્ડનો ભાગ તોડી પડાયો હતો, જ્યારે ઐતિહાસિક રાજમહેલના કમ્પાઉન્ડને પણ વિકાસના મુદ્દાને લઈને તોડી પડાયો હતો। જ્યારે બીજી તરફ લાલબાગ સ્વિમિંગ પુલથી જતા પુલનો માર્ગ એકદમ સાંકડો બનાવવામાં આવ્યો છે, જેમાં તંત્ર દ્વારા રેલવેનું દબાણ બચાવવાનો પ્રયાસ થયો હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। બીજું, ટ્રાફિકનું ભારણ હળવું કરવા બનાવેલા આ બ્રિજના બેડોળ બાંધકામને કારણે અકસ્માત સર્જાવાની શક્યતાઓ પણ જણાઈ આવે છે। સેવા સદન દ્વારા નૂર્મ યોજના અંતર્ગત પાણીની સમસ્યાના નિવારણ માટે આજવા સરોવર ખાતેથી નાખવામાં આવેલી ત્રીજી લાઇનમાંથી ગત સાંજે લાલબાગ ટાંકીમાં પાણી ઠાલવવાનું શરૂ કરાયું છે। લાલબાગ ટાંકીમાં પાણીની વધારાની આવકને પગલે આ ટાંકીના વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉકેલાશે। લાલબાગ પાણીની ટાંકીમાં મહીસાગરનું પાણી ઠલવાતું હતું, પરંતુ આ લાઇનનું પાણી માંજલપુર પાણીની ટાંકીમાં પણ લઈ જવાતું હોય પાણીનો જથ્થો બંને ટાંકીઓમાં વહેંચાઈ જતા લાલબાગ અને માંજલપુર ટાંકીમાં 8 થી 10 લાખ ગેલન પાણીની ઘટ પડતી હતી। પરિણામે દંતેશ્વર અને માંજલપુર વિસ્તારમાં પાણીની સમસ્યા રહી હતી। આ સમસ્યાના નિવારણ માટે સેવા સદન દ્વારા નૂર્મ યોજના હેઠળ 42 કરોડના ખર્ચે આજવાના પાણીની ત્રીજી લાઇન નખાઈ હતી। આ ટાંકીનું ખાતમુહૂર્ત ગત સાંજે પ્રવાસન મંત્રી જીતેન્દ્ર સુખડિયા, સંસદીય સચિવ યોગેશ પટેલ તથા મેયર જ્યોતિબેન પંડ્યાના હસ્તે રખાયું હતું। રાજ્ય સરકાર દ્વારા સાર્વજનિક ટ્રસ્ટ એક્ટ હેઠળ કેટલાક આકરા કાયદા ઘડાયા છે, જે હાલમાં કાર્યરત 1037 ટ્રસ્ટોને સીધી અસર કરશે। ટ્રસ્ટને વાર્ષિક કેટલું દાન મળશે તે અંગેની માહિતી અગાઉથી આપવી પડશે, અને તેનાથી વધુ દાન મળે તો તે રાજ્ય સરકારને હસ્તક રહેશે। જેવા અનેક કાયદાઓ આગામી સમયમાં ટ્રસ્ટો માટે કઠિન બનશે। રાજ્ય સરકારના તખગણી નિર્ણયો સામે મહાગુજરાત પાર્ટી દિવાળી બાદ સાધુ સંતોનું સંમેલન યોજશે, જેની આગેવાની સાધુ સંતો કરશે। ગુજરાતમાં હાલમાં ચેરિટેબલ ટ્રસ્ટો સરકાર તળે દબાઈને કામ કરે છે, તેના વિરોધમાં સાધુ સંતોની મદદથી ધર્મને ટકાવવા આંદોલનનો પ્રારંભ કરાશે। વડોદરા મહાનગર સેવા સદનના નધરોડ તંત્રના પાપે શહેરનો વહીવટ ખાડી ગયો છે, ત્યારે ગત સાંજે શહેરના ધારાસભ્યો, મેયર તથા સ્થાયી ચેરમેન વચ્ચે શહેરના પડતર પ્રશ્નો તથા નવા કામ અંગે સંકલન બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સંસદીય સચિવ યોગેશ પટેલે મ્યુનિસિપલ કમિશનરને 19 મુદ્દાઓનો પત્ર આપ્યો હતો। હાલમાં શહેરમાં રોડ, રસ્તા અને ડ્રેનેજની સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિવારણ થાય તે માટે તેમણે મ્યુનિસિપલ કમિશનરને જણાવ્યું હતું। બીજું, વોર્ડ ઓફિસર કર્મચારીઓ નિયત સમયે કામ પર નહીં હોવાના કારણે આ સમસ્યા સર્જાઈ છે તેવું તેમણે જણાવ્યું હતું। આસો વધ ચાલી રહ્યો છે, ત્યારે ધમધોકતા તાપમાં શહેરીજનો તપી રહ્યા છે, જે અંગે ખગોળશાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહિતે જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે। જ્યારે શરદ ઋતુની ઠંડીનો પ્રારંભ થઈ જવો જોઈએ, ત્યારે હજુ પણ આકરા તાપ વચ્ચે શહેરીજનો તપી રહ્યા છે। ત્યારે આજની પેઢીએ ગ્લોબલ વોર્મિંગની અસરથી બચવા અસરકારક પગલાં લેવા જોઈએ। વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ ફિલ્મની હિરોઈન પ્રાચી દેસાઈ શહેરમાં યોજાયેલા પ્રોપર્ટી ફેરમાં હાજરી આપવા ગતરોજ શહેરમાં આવી હતી। આ પ્રસંગે વુડા સર્કલ નજીક આયોજિત ભૂમિ ત્રિવેદીની મ્યુઝિકલ નાઇટમાં પણ તેને હાજરી આપી લોકોના દિલ જીતી લીધા હતા।
શહેર પોલીસ દ્વારા તમામ મોલમાં કડક ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવી હોવાથી ગતરોજ સેવન સીઝ મોલમાં સિક્યુરિટી જવાનો મોલમાં નોકરી કરતા કર્મચારીઓનું પણ ચેકિંગ કરી રહ્યા હોવાના કારણે કર્મચારીઓ અને સિક્યુરિટી જવાનો વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાએ મારામારીનું સ્વરૂપ ધારણ કરી લેતા આ બનાવના પગલે ઉત્તેજના વ્યાપી ગઈ હતી અને મામલો સયાજગંજ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, જ્યાં પીઆઈ કીને કર્મચારીઓને સમજાવ્યા હતા કે સિક્યુરિટી જવાનો પોતાની ફરજ બજાવે છે. છેવટે પોલીસની મધ્યસ્થી બાદ સિક્યુરિટી જવાનો અને મોલના કર્મચારીઓ વચ્ચે સમાધાન થયું હતું. આ અત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.